છે તમારું ચેપ્ટર 3 ત્રિકોણમિતીય વિધેયોમાં. વિદ્યાર્થીઓ, આપણે લાસ્ટ પાર્ટમાં જે અભ્યાસ કર્યો છે ડિગ્રી અને રેડિયન મેજર વાળા અને ઓએસટીસી નું સર્કલ આપણે શીખ્યા હતા, જેમાં બાકી રહેલા પ્રશ્નો જે આપણે શોધેલા છે 3.2 પ્રશ્ન 4 થી તે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. ચાલો વિદ્યાર્થીઓ, પ્રશ્ન 4 માં sec x નું મૂલ્ય આપ્યું છે 13/5. તો પૂછે છે જો એ ચોથા ચરણમાં હોય x તો ત્રિકોણમિતિના બાકીના વિધેયોના મૂલ્યો મેળવો. યસ વિદ્યાર્થીઓ, આપણે આ sec x 13/5 ચોથું ચરણ એટલે ક્યાં હશે તો નક્કી કરી દઈએ. RU all S T C આ એવું તમારું ચોથું ચરણ આની વાત કરે છે. ને આ ચરણમાં પાક્કું શું ધન હશે? cos x ધન અને એનું વ્યસ્ત sec x ધન, એટલે તો ધન આપેલું છે. યસ, આપણે sec x નું મૂલ્ય નિત્ય સંપત્તિ ગણી કાઢીએ. યસ, અને પહેલા તો હું cos x ગણવાનો છું, જેનું વ્યસ્ત છે કેટલું 1/cos, એટલે cos થશે 1/sec 13/5. યસ વિદ્યાર્થીઓ, 5/13 આ તમારો એક મૂલ્ય આવી ગયું. જોઈ કેટલું સરળ છે. હવે નિત્ય સમ cos પરથી કાં તો sec પરથી તમારી ઈચ્છા, મેં એના પરથી જાણું છું. આપણે જાણીએ છે કે શું જાણીએ? sin square x plus cos square x is equal to 1. જે વિદ્યાર્થીઓ તમને મૂલ્ય બતાવશે 5/13 ને આને સોલ્વ કરી નાખો એટલે તમને આવી જશે sin square x 1 ઓછા 25/13 નો વર્ગ 169. જે બતાવી દેશે તમને અહીંયા માઈનસ કેટલું 144 અને આ મૂલ્ય આવશે sin square x. બસ અહીંયા વિદ્યાર્થીઓ થોડી બ્રેક મારવાની અને જોવાનું કે તમારું વર્ગમૂળ કેટલું છે. તો 12/13 પણ મોસ્ટલી વર્ગમૂળ વિદ્યાર્થીઓ કેવું હોય? પ્લસ માઈનસ માં. આપણે કહી છે ચોથુંમાં સાઈન શું થાય? ઋણ. યસ, અહીંયા ઋણ આવશે. મેં લખી દેવાનું જ્યાં x એ ચોથા ચરણમાં છે એટલા માટે મેં ઉત્તર લખ્યો. હવે sin નું વ્યસ્ત તો તમને ખબર જ હશે કેટલું? cos x 1/sin અને sin છે કેટલું 12/13 એટલે વિદ્યાર્થીઓ -13/12 ઉત્તર આવશે. ચાલો બધું જ મળી ગયું. બે વિધેય એ તો આપણે તરત ગણી કાઢશું. tan x sin/cos. યસ, વેરી ઈઝી. જો sin x કેટલું છે? -12/13 અને cos x થાય 5/13 એટલે -12/5. તમે ચેક કરી શકો અહીંયા tan ઋણ આવ્યું. કેમ? ચોથું ચરણ ને ચોથું ચરણમાં તો tan ઋણ જ રહી ગઈ. ત્રીજા અને પહેલામાં ધન હોય તો ઓલએસટી સિવાય અને છેલ્લું cot x 1/10 જે રહેશે 1/12/5 એટલે -5/12. વિદ્યાર્થીઓ, આ તમારો પ્રશ્ન એકદમ સરળ રીતે અહીંયા આપણે પૂર્ણ કરી શકીએ. ચલો નેક્સ્ટ વિદ્યાર્થીઓ, આગળ વધીએ આપણે. એમાં જ પાંચમો પ્રશ્ન જે તમને આપવામાં આવ્યો છે આ રીતે. tan x બરાબર આપણો સરસ મજાનો પ્રશ્ન છે -5/12 પણ જ્યાં x આપ્યું છે એ તમને બીજા ચરણમાં. યસ, x એ બીજા ચરણમાં છે. વિદ્યાર્થીઓ, આ પણ બહુ સરળ છે. બીજું ચરણ પહેલા ક્યાં છે એ જરા તમને સમજાઈ દે. આ રીતે તો આ આપણું ઓલએસટી સિવાય વર્તુળ. આ તમારું બીજું ચરણ. આની વાત કરે છે વિદ્યાર્થી મિત્રો. અને આના અંદર તમે જોશો તો કોણ ધન? યસ, sin x ધન. બીજું cos x ધન. બાકી બધા ઋણ. એનું લેખથી મેં આગળ વધવાનું છું. પણ એ વિદ્યાર્થી તમને tan આપ્યું છે, જો નેગેટિવ છે. નેગેટિવ હોય ને બીજું ચરણમાં તો tan નેગેટિવ આવે. આના પરથી તમને પહેલું મળી જશે cot x 1/tan x 1/5/12. માટે વિદ્યાર્થીઓ એક આન્સર આવી ગયો સરસ મજાનો -12/5. હવે આનું નિત્ય સમ તમે 10 માં લગાવો કે 8 માં લગાવો, તમારી ઈચ્છા. આપણે 8 માં લગાવીએ. યસ, આપણે
છે શું જાણીએ નિત્યસમ 1 plus cot square x is equal to cos square x અથવા તમે આ પણ લગાવી શકો 1 plus tan square x is equal to sec square x તમારી ઈચ્છા આન્સર લાસ્ટમાં એક જ આવવાનો છે એટલે 1 plus minus 12 ભાગ્યા 5 આ સેમ રહેશે નાને સોલ્વ કરી નાખો તો 144 ભાગ્યા 25 આ સેમ જ મેં રહેવા દઈશ 12 ભાગ્યા 5 144 ભાગ્યા 25 આને પ્લસ કરો એટલે 25 વત્તા 144 જે આવશે કેટલું 169 ને અહીંયા વિદ્યાર્થી તમારે વર્ગમૂળ લેવાનું છે જે બતાવશે cosec square x માંથી only cosec x પ્લસ ઓર માઈનસ આવે પણ આપણું ચરણ કયું છે બીજુમાં cosec શું થાય ધન એટલે હું ધન લખવાનું છું 13 ભાગ્યા 5 યસ વિદ્યાર્થી કોઈ કન્ડિશન લખવાની છે ને જ્યાં x એ ક્યાં છે બીજા ચરણમાં છે એટલા માટે મેં આ મૂલ્ય વિદ્યાર્થી મિત્રો અહીંયા ધન લખ્યું છે હવે હું આગળ વધું છું આના પરથી બાકીના મૂલ્ય બનાવવા માટે ધીરે ધીરે આગળ જઈશ તો cosec પરથી તમને સીધું જ પડી જવાનું કેટલું sin x 1 upon cosec x જે બતાવશે તમને 1 upon 13/5 યસ 5/13 એ બી તમે ચેક કરી શકો તમને ધને જ પડી જશે હવે કયા રહી ગયા જોઈએ tan cot આવી ગયું cosec sin આવી ગયું હવે ત્યાં વિદ્યાર્થીઓ કયા એક તો cos અને એક તો sec x એટલે પાછું નિત્યસમ આપણે જાણીએ છીએ કે શું જાણીએ sin square x cos square x જેથી તમને 5 ભાગ્યા 13 કિંમત મૂકીને આ દાખલો બહુ સરળતાથી મેં પૂર્ણ કરું છું જો તમે એટલે cos square x આ પેલી બાજુ જશે 25 ભાગ્યા 169 એટલે 169 minus 25 ભાગ્યા 169 યસ યસ માઈનસ કરો કેટલું આવશે 144 એટલે અહીંયા પાછું મેં વર્ગમૂળ બોલવાનું છું તો cos બીજા ચરણમાં શું થાય નેગેટિવ એટલે આનું વર્ગમૂળ આવશે વિદ્યાર્થીઓ નેગેટિવ માઈનસ અને આવશે 12 ભાગ્યા 2 એ લખવાનું જ્યાં x એ બીજા ચરણમાં છે વિદ્યાર્થીઓ ચરણ ઉલ્લેખ કરવો જ પડે તો જ આ એક કહેવાય હવે આગળ વધીએ આમાં અંતિમ ચરણમાં sec x જે 1/cos x છે 1/-12 ભાગ્યા 13 છે એટલે -13 ભાગ્યા 12 હવે એને ચરણ જોવાની જરૂર નથી એ તમને વિદ્યાર્થીઓ એકદમ ઈઝી રીતે અહીંયા તમને પૂર્ણ કરી આપશે -13 ભાગ્યા 12 વિદ્યાર્થી આ પ્રશ્ન એકદમ સરળ રીતે પૂર્ણ કર્યો આ જ રીતના હવે આગળના બીજા પ્રશ્નો આપણે સમજીએ ચલો વિદ્યાર્થીઓ સ્વાધ્યાયનો આગળનો પ્રશ્ન વધારું છું આગળ 6th one જેમાં આપણે ડિગ્રી રિઝલ્ટ આપ્યું છે અને એના મૂલ્યો ગણવા દીધા છે યસ પ્રશ્ન છે મૂલ્ય મેળવો 6 થી 10 ક્વેશ્ચન નંબર 6 પેલું છે sin 765 ડિગ્રી વિદ્યાર્થીઓ 765 ધન છે એટલે આપણે ઘડિયાળની વિરુદ્ધ કાંટામાં ફરશું અને જો ઋણ હોય તો ઘડિયાળની દિશામાં ફરશું તમને ખ્યાલ હોય તો એક રોટેશન એક પરિભ્રમણ કેટલી ડિગ્રી આવે યસ 360 આવે એટલે આ જે 765 છે ને એને મેં 360 ની નજીક લઈ જાઉં છું જો sin 360 ડિગ્રી ગુણ્યા આપણે કેટલા ગુણ્યા લખીએ તો 765 નજીક જવાય જો 360 ગુણ્યા 2 કરું તો 720 થાય પહોંચી ગયા નજીક યસ અહીંયા 2 લખી છે એટલે કેટલા થશે 720 કેટલા ઉમેરું તો 765 થાય આઈ થિંક સો 45 ડિગ્રી જોઈ લો એટલે આ તમારું વધારાનું આવશે 45 ડિગ્રી વિદ્યાર્થીઓ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો હવે જે મેઈન સમજવાનું છે તે 360 * 2 એનો મતલબ શું થયો 360
એટલે કેટલા થાય 2π એ તમને ખ્યાલ છે જ અહીંયા 2π ગુણ્યા 2 અને વિદ્યાર્થીઓ 45 એટલે કેટલું π/4 એટલે ટોટલ તમને મળવાનું sin 4π π/4 યસ હવે વિદ્યાર્થીઓ મેઇન સમજવાનું છે 4π ક્યાં આવે તો તમને આકૃતિમાં શીખવેલું છે અહીંથી સ્ટાર્ટ કરું આ મારો ઘડિયાળની વિરુદ્ધ દિશા આ એક રાઉન્ડ પતી ગયું એટલે 2π એટલે 360 ડિગ્રી પાછી અહીંથી ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે 4π એટલે કેટલા 720 ડિગ્રી અહીંયા મને પતી ગયું પછી શું કહે છે પ્લસ એટલે હજુ આગળ જવા કહે છે એટલે આ હજુ અહીંયા આવીને આટલે અટકી જવાનું આ જગ્યાએ મારું બિંદુ હશે કેટલું 4π π/4 એને એક નામ આપી દેવાનું આમ અને લખી દેવાનું 4π π/4 ચરણ કઈ આવ્યું વિદ્યાર્થીઓ પહેલું પહેલા ચરણમાં શું આવ્યા ઓલ એસ ઈ સી એટલે આનું મૂલ્ય આવશે ધન sin નું sin 4π સુધી આપણે ગણિત લીધું છે પછી જે રહી છે ને આટલા આ વિદ્યાર્થીઓ આને તમારે 45 ડિગ્રી કહેવાનું એ આ વધારાની ડિગ્રી છે એ વધારાની ડિગ્રી અહીં લખી દેવાની યસ અને sin 45 કેટલું થાય યસ 1/2 એટલે વિદ્યાર્થીઓ આ પ્રશ્નનો ઉત્તર એકદમ સરળ રીતે આવી ગયો યસ આ પ્રશ્ન પાછો સમજાવું છું પણ થોડા બીજા એંગલથી બતાવું છું એટલે તમને થોડું વધારે ક્લિયર થાય કે આ પ્રશ્ન જો નેગેટિવ હોય તો શું કરવું તો આ રીતે એક્સ્ટ્રા સમજીને બતાવું છું ઉમ્મીદ કરું છું તમને વધારે સમજ પડશે मैं क्वेश्चन बदलू છું cos -765 ડિગ્રી આ વિદ્યાર્થીઓ અહીંયા તમે -765 ડિગ્રીને માઈનસ રીતે આપણે કરીએ જો cos સિમેન્ટ લઈ જઈશ 360 * 2 એટલે અહીંયા આવવાનું તમારું 360 ડિગ્રી * 2 એટલે કેટલા થશે 720 પછી +45 અને બંનેની બહાર બાજુ સાઈડ માઈનસ આપણે લઈ લઈએ એટલે આ રીતે ગણતરી આવશે એને આપણે અંદર આપી દઈશું એટલે આ તમારું આવવાનું એટલે કેટલું cos -360 એટલે કેટલું કીધું મેં 2π એટલે 4π યસ 2π * 2 + π/4 આખી ગણતરી એક જ બ્રેકેટમાં છે એટલે cos -4π + π/4 કે માઈનસ અંદર આપી દીધું છે વિદ્યાર્થીઓ એટલે cos -4π - π/4 હવે -4π એટલે ઘડિયાળની દિશામાં ફરીશ આ એ તમારી ઘડિયાળની દિશા આટલેથી ફક્ત જઈશ ને એટલે અહીંયા બતાવું એટલે આ તમારું આવશે કેટલું -2π કારણ કે 0 -90 -π -3π એટલે -2π આવી ગયું ને પાછું કરીએ આ રીતે બીજો રાઉન્ડ એટલે અહીંયા અટકશે આ -4π હવે પાછું જવાનું છે -45 એટલે આટલેથી આટલું પાછું જઈશું આટલું આ આવશે -45 ડિગ્રી આટલેથી આટલું એટલે આ જગ્યાએ તમે શું વિદ્યાર્થીઓ -4π - π/4 કયું ચરણ આવ્યું ચોથું એટલે ઓલ એસ ટી સી ચોથા ચરણમાં પ્લસ મૂલ્ય શું આવે ધન આવે અને ખાલી ખૂણો છે તમારો કેટલો -cos45 અને એમાં બી cos મૂલ્ય તમારે ધન જ લેવાનું છે એટલે આ આવશે cos π/4 એટલે મૂળ વિધેય આવશે વિદ્યાર્થી 1/2 આ પ્રશ્નનો ઉત્તર આટલો જ આવ્યો યસ આ રાઈટ છે આન્સર આ રીતે બીજા વિધેય પણ તમે વિદ્યાર્થી મિત્રો સમજી શકો છો ચલો વિદ્યાર્થીઓ બે ટૂંકા સમજે સમજ્યા આપણે એક્સ્ટ્રામાં તે રીતે બીજો શબ્દ સમજાવું છું cosec -1410 આને પણ એ રીતે સમજાવીશ જો કેટલું સરળ છે cosec આ માઈનસ ને કઈ કરીએ 360 * વિદ્યાર્થીઓ તમારે કેલ્સી થી ગણતરી કરી જોવાની 1410 ભાગ્યા 360 નજીકમાં નજીક આવશે તમારું 3.9 સમથિંગ એટલે 4 તો કહેવાય ને યસ 360 * 4 કરી દો એ તમને બતાવશે 360 * 4 1440 કારણ કે 36 * 72 144 ને મને કેટલા જોઈએ છે 1410 એટલે તમારે અહીં માઈનસ કરવા પડશે કેટલા આ -360 + 4 અને અહીંયા આવી જશે તમારું
1410 માંથી કેટલા કાઢી નાખીએ તો આપણે 1410 મળે 1440 માંથી 30 કાઢશું ને પ્લસ એટલે આ તમને વિદ્યાર્થી આટલું મળવાનું cosec -1440 વત્તા 30 ડિગ્રી યસ અહીં મેં વત્તા લખ્યું છે વિદ્યાર્થીઓ કારણ કે આમાંથી માઈનસ કરો એટલે મળી જશે તમને યસ હવે તમારે જોવાનું છે 1440 ક્યાં આવે છે અને એની ગણતરી આ માઈનસ ખાલી આના માટે જ છે એ રીતે મેં ગણતરી બતાવી છે તમે આવી રીતે પણ બતાવી શકો અને એ રીતે બતાવવું હોય તો તમારી ગણતરી અલગ બતાવવી પડશે ચાલો 360 કેટલા લીધા 4 એટલે તમારી આકૃતિ આવી આવશે માઈનસ એટલે ક્યાં જવાનું એટલે -1440 ક્યાં છે જોઈ લઈએ આપણે યસ આ તમારી ઘડિયાળની દિશામાં ફરશે આની વાત કરું છું ખાલી પછી આની વાત કરીશ એટલે -1440 ક્યાં આવવાનું અહીંયા 0 અહીંયા -2π અહીંયા -4π આ તમારો પહેલો રાઉન્ડ ઘડિયાળની દિશામાં એ પછી આ બીજો પછી આ ત્રીજો આ રીતે જશે ને 360 ના 4 રાઉન્ડ આવવાના છે એટલે 360 એટલે કેટલા 2π * 4 તમે 8π પર જઈને અટકશો એટલે -6π હજુ જ આવશે -8π આ રીતે આ ચોથો આટલે સુધી તમે પહોંચશો એટલે તમારું આ -1440 એનો મતલબ એવો થયો વિદ્યાર્થીઓ આપણે અહીંયા છે -8π આ જગ્યાએ પછી કઈ જવાની છે પ્લસ પ્લસ એટલે ઘડિયાળની દિશામાં જવાનું કે વિરુદ્ધ દિશામાં પ્લસ એટલે વિરુદ્ધ દિશામાં જવાનું અહીંથી વિરુદ્ધ દિશા પકડો આટલી જઈશું એટલે કેટલા 30 ડિગ્રી એટલે વિદ્યાર્થી આટલો તમારો 30 ડિગ્રી ખૂણો આવશે આ જગ્યાએ આપણે છે વિરુદ્ધ બિંદુ -1410 અહીંયા હશે ટોટલ તમે આ રીતે ચેક કરી શકો આખું રાઉન્ડ એક પૂરું થઈ ગયું તો 1440 આવી એટલે પેલા જ અટકી જશે અહીં 1410 ખ્યાલ આવે છે આ આટલી ગણતરીમાં તમને અહીંયા અટકી જશે પછી અહીંયા આવશે એટલે તમારું બિંદુ આટલું મળવાનું કેટલું cosec -1410 વત્તા 30 એટલે આ તો તમારી ગણતરી અહીંયા આવી જ ગઈ છે ખાલી આટલું આવશે cosec 30 અને cosec 30 શું થાય યસ sin 30 આવશે હાફ એટલે આવશે વિદ્યાર્થી મિત્રો ઓન્લી એન્ડ ઓન્લી 2 ચલો વિદ્યાર્થીઓ આ વસ્તુ તમે બીજી રીતે પણ કરી શકો છો અહીંયા તમને ટેબલ આપું છું એ તમારે યાદ રાખવાનું છે યુગ્મ વિધેય અને અયુગ્મ વિધેય આ આપણા પાઠ્યપુસ્તકનો જ પાઠ છે જે આપણે અહીંયા સમજવાનું છે તમારે આ મેથડની જગ્યાએ બીજી મેથડ પણ તમે વિદ્યાર્થી મિત્રો લગાવી શકો યુગ્મ વિધેય એટલે કંઈ નહીં વિધેયના અંદર માઈનસ બહાર આઉટસાઇડ ધન બતાવશે અને અયુગ્મ વિધેયના અંદર માઈનસ એ બહાર આઉટસાઇડ માઈનસ જ બતાવશે એ પ્રકારના વિધેયો તમે આમાં જોશો વિદ્યાર્થીઓ બે છે યુગ્મ વિધેય એક તો cos અને એક તો sec આ જ્યારે પણ હોય તમારે એને આ રીતે ધન લખી દેવાનું અને બાકી વિજ્ઞાન એ બધા ઋણ આ અયુગ્મ વિધેય છે વિદ્યાર્થીઓ જ્યારે પણ ઇનસાઇડ માઈનસ હોય ત્યારે આનો ઉપયોગ કરજો અધરવાઇઝ નહીં ખૂણા અંદર જ્યારે માઈનસ આપેલું છે તમને ત્યારે આનો ઉપયોગ કરજો આ અયુગ્મ અને યુગ્મ વિધેય છે યસ આ છે -sin x -cosec x -tan x અને -cot x આ રીતે વિદ્યાર્થી તમારા એક ટેબલ મોડેલ રાખવાનું છે એટલે આ સમ પાછો બતાવું છું તમને બીજી રીતે ગણતરી કરતા તમને ફાવશે આપણે રાઈટ જ છે આવી રાઈટ છે જો એ -x હોય તો તમારે જવાનું અયુગ્મ વિધેય પરથી માઈનસ આઉટસાઇડ cosec 1410 બસ બાજુમાં લખી દેવાનું cosec x જે અયુગ્મ વિધેય છે હવે 1410 ની ગણતરી હમણાં શીખી ગયો તમે આઈ કેટલા 1440 -30 અને એવી તમને ખબર જ છે 1440 એટલે કેટલા વિદ્યાર્થીઓ આયા 8π -π/6 ને 8π ક્યાં આવે અહીં આવે ને યસ આટલું યાદ છે 2π 4π 6π 8π આ વખતે ધન છે ને માઈનસ એટલે ક્યાં જવાની છે ઘડિયાળની દિશામાં વિદ્યાર્થીની ઘડિયાળની દિશા ફેરવો તો અહીંયા તમારો આવશે ખૂણો -30 ડિગ્રી
અથવા -5/6 એ ગણતરી તમને ખાલી આટલી જ કરવી પડશે આનંદ તમને બહુ રાઉન્ડ લાગે આ તે વસ્તુ છે એટલે અહીં તમારો આન્સર આવશે માઈનસ કયું ચરણ આવ્યું ચોથું ઓલ એસ ઈ ચોથા ચરણમાં cosec x શું આવે ઋણ આવે કારણ કે ધન માં ખાલી cos અને sec એને ટોટલ મળ્યું તમને વિદ્યાર્થીઓ cosec pi/6 ને cosec pi/6 એટલે શું થયું 33 ડિગ્રી ને cosec 30 શું આવશે આઈ જેમાં બતાવ્યું તે જ છે આન્સર પણ તમારે આ ટેબલ વિદ્યાર્થીઓ મોઢે રાખવાનું છે યુગ્મ અને અયુગ્મ વિધેય ચાલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન આવે છે આપણો 8મો સ્વાધ્યાય 10 19 pi/3 વિદ્યાર્થીઓ આ ટેબલ ક્યારે ઉપયોગ કરવાનો જ્યારે ખૂણામાં માઈનસ આવે ત્યારે બાકી 19 pi/3 તમે આ રીતે ડાયરેક્ટ ધન છે એટલે ધનથી ગણતરી કરશો ચાલો 3 નો ગુણાંક બોલો 19 પણ નજીક એટલે 6 તારી 18 વિદ્યાર્થીઓ નજીકમાં નજીક આવશે 18 + 1 19 ત્યારબાદ આપણે આના છેદમાં મૂકી દઈએ અને આના છેદમાં મૂકી દઈએ એટલે ટોટલ આવશે તમારું 10 18 પાઈ ના છેદમાં તમારું પાઈ એટલે આવશે ટોટલ તમારું 6 પાઈ પ્લસ પાઈ/3 વિદ્યાર્થીઓ પાછું બોલું છું પ્લસ આવ્યું એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશા કરવાનું અને પ્લસ આવે તો ઘડિયાળની દિશામાં કરવાનું 6 પાઈ ક્યાં આવશે અહીંથી ચાલુ થશે ઘડિયાળની વિરુદ્ધ દિશા 2 પાઈ 4 પાઈ 6 પાઈ આવી ગયો પછી ના જવાની છે પ્લસ હજુ પાઈ/3 એટલે 60 ડિગ્રી આવેલો આટલું થોડું હજુ ઉપર ગયું આ જગ્યાએ શું કેટલું 19 પાઈ/3 અથવા 6 પાઈ પ્લસ પાઈ/3 ચરણ તો ગઈ પેલું જ આવ્યું ને એટલે ઓલ એસ ટી સી તો લગાવીશ પહેલા ચરણમાં 10 ધન આ ગણતરી આટલી બધી ભેદ કેટલી છે ખાલી આટલો ખૂણો એ જ એનું માપ રેડિયન માપ પાઈ/3 અને આ વિદ્યાર્થીઓ 1060 થાય યસ પાઈ/3 180 કરીએ તો કેટલા 60 અને 1060 કેટલા આવે √3 આ અહીંયા પ્રશ્ન વિદ્યાર્થીઓ એકદમ સરળ રીતે આવી શકે નેક્સ્ટ આવો એક પ્રશ્ન બીજો લેમ છું ઉમ્મીદ કરું છું તમને સમજ પડતી છે પણ આવા બહુ બધા પ્રશ્નો છે હે કે આ તો કઈ જ નથી નવમો છે sin -11 /3 ચલો આને આપણે ટેબલ થી જ કરશું 10 થઈ પછી sin એ sin સામા આવે અયુગ્મ વિધેય છે એટલા માટે વિદ્યાર્થીઓ આમાં માઈનસ આવશે મેં તમને આગળ એક ટેબલ લખાવ્યું છે એનાથી જશો તો બહુ સરળ પડશે હવે 3 નો ગુણક 11 ની નજીકમાં નજીક હા 3 તારી 9 ને લેતા નજીક કોણ છે 12 છે કારણ કે 11 છે ને આપણી પાસે એટલે અહીંયા 12 પાઈ ઓછા 1 પાઈ ને તો લખું છું વિદ્યાર્થી ત્યારબાદ આ બંનેને આપણે આ રીતે વહેંચી નાખીએ બંને ભાગોમાં એટલે માઈનસ ઓફ sin 12 પાઈ/3 ઓછા પાઈ/3 એટલે હવે આન્સર બોલો તો આ આવશે તમારો 4 પાઈ 4 તારી 12 ઓછા પાઈ/3 હવે વિદ્યાર્થીઓ તમારે 4 પાઈ ક્યાં આવે એકવાર જોઈ લે પાછું ક્યાં જવાનું છે પણ માઈનસ એટલે ઘડિયાળની દિશામાં કરું છું આટલેથી ચાલુ કરું છું આ પહેલું પાઈ પાછું આ બીજું 4 પાઈ પાછું કેટલું જવા ગઈ છે -પાઈ/3 હવે તમે એમ વિચારતા કે સર તો ક્લોકવાઇઝ ગયા અને માઈનસ કેમ નહીં થઈ આ તો તમને ડાયરેક્ટ બતાવી દઉં 4 પાઈ ક્યાં આવે તો આ તમારું 4 પાઈ સીધું એક જ લીટીમાં ને માઈનસ છે એટલે ઘડિયાળની દિશામાં કરું છું આટલેથી આટલું માઈનસ આવશે આ દિશામાં આટલો તમારો ખૂણો આવશે વિદ્યાર્થીઓ p જે બિંદુ 4 પાઈ -પાઈ/3 છે એટલે આટલો ખૂણો તમારો આવશે -પાઈ/3 કેમ માઈનસ લેવાનું ઘડિયાળની દિશામાં ફર્યા છે એટલે તમે ડાયરેક્ટ 4 પાઈ લખશો તો એકદમ ઉત્તમ રહેશે અને ચોથું ચરણ આવ્યું આ આખું વર્તુળ ઓલ એસ ટી સી ચોથા ચરણમાં sin વિધેય શું નીકળે યસ ઋણ નીકળે એટલે આ વિદ્યાર્થીઓ sin 60 પાઈ/3
અને sin 60 કેટલા આવે? યસ √3/2 આ ઉત્તર વિદ્યાર્થી તમારો રહેશે. સેમ એઝ આગળ વધીએ છે આ પ્રશ્ન. ક્વેશ્ચન નંબર 10. cot of -15 π/4. આમાં વિદ્યાર્થીઓને તમને ટેબલ યુઝ કરવા કેવા cot વિધેય શું હતું? અયુગ્મ વિધેય. આ ટેબલ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ. cot વિધેય અયુગ્મ, ખાલી બે વિધેય યુગ્મ છે, cos અને એક sin. એટલે અહીંયા આવશે તમારું માઈનસ cot 15 π/4. હવે હું તમને આજ પાછો પ્રશ્ન પૂછીશ, 4 નું ટેબલ બોલો અથવા 4 નો ગુણક બોલો. 15 ની નજીકમાં નજીક કેટલા? 16. યસ એટલે અહીંયા આવશે 16 π ઓછા 1 π ભાગ્યા 4. હવે વિદ્યાર્થી તમે આને ભાગાકાર કરી બે સેપરેશન કરીને જોઈ શકો છો. જે આવશે 16 π/4 ઓછા π/4. જે હજુ આગળ આવશે તો 4 π - π/4. ચાલો પાછું બોલીશ. 4 π ક્યાં આવે? અહીંયા. જવાનું ક્યાં? માઈનસ એટલે ઘડિયાળની દિશામાં ફરવાનું, ને પ્લસ હોય તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરવાનું. આટલેથી ઘડિયાળ ચાલુ કરો, ઘડિયાળની દિશામાં અહીંયા આવશે. તે બી કેટલું? 45 ડિગ્રી. વિદ્યાર્થીઓ આટલું તમારું -45 ડિગ્રી આવશે. એ રેડિયનમાં ડિગ્રીમાં કે શીખેલો છે ને આપણે, એ અહીંયા કોઈ બિંદુ લગાવી દીધું. એ બિંદુ છે તમારો 4 π - π/4 અથવા આ રીતે પણ ચાલે -15/4. હવે એને જરા ચેક કરી લઈએ. ઓલ એસ સી ચોથું ચરણમાં cot શું હોય? ઋણ હોય. આ cos માટેનો c છે, cot માટેનો નથી, એટલે આવશે ઋણ cot π/4. એનું મૂલ્ય આવશે cot π/4. વિદ્યાર્થીઓ cot 45 કેટલું? યસ ઓન્લી એન્ડ ઓન્લી 1. તમે એ વિધેય બદલી શકો છો. cot ની જગ્યાએ cos કરી નાખો તો અહીંયા તમારે ધન આવી જાય. તો લાસ્ટ આન્સર શું આવી જાય? ઋણ આવી જાય. કારણ કે બહાર એક છે માઈનસ. એટલે એ રીતનું તમારો વિદ્યાર્થીનો ઉત્તર આવશે. ચાલો વિદ્યાર્થીઓ સ્વાધ્યાય પૂર્ણ કર્યા બાદ આપણે હવે જઈએ છીએ ઉદાહરણ. વિદ્યાર્થીઓ લાસ્ટ વિડિયોમાં મેં તમને ઉદાહરણ કરાવ્યા હતા 1 થી 5 ઉદાહરણ. યસ 6 7 ઉદાહરણ તમને પછી કરાવું છું. તો પહેલા આ ટોપિકના પ્રશ્નો લઈ લેમ છું. ઉદાહરણ નંબર 8. છઠ્ઠું અને સાતમું નેક્સ્ટ પાર્ટમાં કરાવું છું. તે પહેલા તમારે આ ઉદાહરણની સાથે સમજવાનું છે. sin 31 π/3. વિદ્યાર્થીઓ 3 નો ગુણક 31 થી નજીક વિચારો. કેટલો આવશે? યસ 30. એટલે 30 π વત્તા 1 π ભાગ્યા 3. અહીંયા યુગ્મ અયુગ્મ વિચારવાની જરૂર નથી. અંદર માઈનસ છે જ નહીં. માઈનસ હોય ત્યારે વિચારવાનું હોય સ્ટુડન્ટ્સ. હવે આને તમે આ રીતે બે ટુકડામાં વિભાજન કરીએ. એટલે sin ભાગ્યા 3 આ આવશે વિદ્યાર્થી 10 π અને અહીંયા આવશે કેટલું? π/2. યસ વિદ્યાર્થીઓ 10 π ક્યાં આવે? તમને ખ્યાલ હોય તો અહીંયા આવે. આખી સિરીઝ મેં તમને લખાવેલી છે આકૃતિ પહેલા પાઠમાં. 0 2 π 4 π 6 π 8 π 10 π 12 π એ બધું અહીંયા આવે. એમાંથી પ્લસ એટલે આટલી ઘડિયાળની વિરુદ્ધ દિશા આટલી ચાલે છે. અહીંયા અટકાઈ દેવાનો ક્વેશ્ચન. આ કેટલો ખૂણો ગયો? π/3 એટલે 60 ડિગ્રી. અને આ જગ્યાએ એક પોઈન્ટ આવશે. એક પોઈન્ટ વાળો ક્વેશ્ચન છે કેટલો? 31 π/3. અને આટલેથી આ વર્તુળ તમે આટલે બ્લોક કરીને આમ બંધ કરી શકો. એમાં તમે જોઈ શકો ઓલ એસ ઈસીવાય sin શું હોય? પહેલા ચરણમાં ધન ને ખૂણો આવશે 60. sin 60 આવશે વિદ્યાર્થી મિત્રો ઓન્લી √3/2. જે આ પ્રશ્નનો ઉત્તર રહેશે. નેક્સ્ટ એમાં જાઉં છું આગળ. ઉદાહરણ નંબર 9. વિદ્યાર્થી પાછું બોલું છું. ઉદાહરણ 6 અને 7 મેં તમને આ પાઠ પતે પછી કરાવીશ. આ કમ્બાઈન્ડ ક્વેશ્ચન છે એટલે આપણે સાથે લીધા છે. ઉદાહરણ 9 cos of -1710 નું મૂલ્ય મેળવો. આ રીતે
વિદ્યાર્થીઓ તમને પ્રશ્ન મેળવવા કીધો છે -1710 તો એકદમ સરળ છે આને બી આ રીતે લઈ જઈશ પહેલા હું ચકાસીશ cos x a માઈનસ છે ને એટલે યુગ્મ કે યુગ્મ યસ યુગ્મ છે એટલે આનું મૂલ્ય માઈનસ નું હમણાં દૂર કરી દઈશ 1710 હવે આને ચેક કરો 360 થી મલ્ટીપ્લાય એ કેટલા પાર્ટ્સ માં આવશે તો આપણે જરા મલ્ટીપ્લાય કરી નાખીએ તો 360 ઇન્ટુ 3 તો આપણે વેલ્યુ છે 4 ની વેલ્યુ છે 5 ની વેલ્યુ એટલે 0 6 પંચા 30 ગુણ્યા 3 5 તારીખ 15 16 ને 17 વિદ્યાર્થીઓ 1700 આવે છે 5 6 પંચા 30 વધી 3 5 તારીખ 15 16 17 ને 18 સોરી 1800 આવે છે તો 1800 આપણી પાસે નજીક નથી તો નજીકમાં નજીક બિંદુ કેટલું તે ગણીએ તો 4 તરીકે 36 ગુણ્યા 4 આપણે કરેલું છે કેટલું યસ આવશે 1800 ને 1700 હા ચાલી જશે 1800 ચાલો આ ગણવાની જરૂર નથી આપણે નજીકમાં નજીક જોઈશું 4 ગણવા જશું તો 1440 થશે એટલે cos 1800 ઓછા 5 ની સોરી ઓછા 90 આવશે વિદ્યાર્થીઓ નાને આપણે 1800 લખી દઈએ 360 into 5 ઓછા 90 આમ લખશું 1800 ઓછા 90 થઈ જશે 1710 ને હવે 365 into 5 કા આવે તમને કહીએ 5 વખત 365 એટલે અહીં આવવાનું 360 એટલે 2 પાઈ ગુણ્યા 5 એટલે 10 પાઈ અહીં છે આપણે વિદ્યાર્થીઓ હવે -90 એટલે માઈનસ ઘડિયાળની દિશામાં જશું એટલે આ આવશે cos 2 પાઈ into 5 ઓછા 90 એટલે cos 10 પાઈ minus pi by 2 માઈનસ એટલે ઘડિયાળની દિશામાં ફરવા ગઈ છે આપણે દિશામાં ફરીએ તો કેટલું ફરવા ગયું 90 સુધી એટલે સીધું એ આવી જવાનું આ જગ્યાએ આવશે આ જગ્યાએ તમારું બિંદુ હશે વિદ્યાર્થી p કેટલું આવ્યા 1710 એ બી માઈનસ કેટલા રાઉન્ડ છે 5 રાઉન્ડ છે 5 રાઉન્ડ અહીં મળી ગયા છે આ 1 2 3 4 અને પાંચમો રાઉન્ડ આ પછી આ મૂલ્ય તમને બતાવે છે cos 90 અને વિદ્યાર્થીઓ cos 90 તમને ખબર જ છે કેટલું થાય 0 આ જગ્યાનું બિંદુ તમને ખબર હોય તો શૂન્યમાં માઈનસ 1 થતું એકમ પડતું આ બધા બિંદુને તમને બતાવેલા છે આ રીતે વિદ્યાર્થીઓ એ છે મૂલ્ય પણ પહેલું મૂલ્ય બોલું cos નું બીજું sin નું ને cos નું તમને બતાવશે એક્ઝેક્ટલી 0 કારણ કે y અક્ષ પર આવેલું છે આ જ વસ્તુ sin માટે તો તમને કિંમત આપે કેટલી -1 યસ વિદ્યાર્થીઓ ચલો વિદ્યાર્થીઓ ઉદાહરણ નંબર આપણો 8 અને 9 પૂર્ણ થાય છે બાકી જે ઉદાહરણ નંબર 6 અને 7 વિદ્યાર્થીઓ હું તમને નેક્સ્ટ પાર્ટમાં સમજાવીશ અહીંયા આપણે સ્ટડી અહીં સ્ટોપ કરીએ છીએ વિદ્યાર્થીઓ આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ પાર્ટમાં સમજશું ત્યાં સુધી રજા આપશો બાય બાય